અમદાવાદમાં પણ કમોસમી વરસાદની અસર જોવા મળી। જીવરાજ પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વહેલી સવારથી જ સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો। અમદાવાદમાં વહેલી સવારથી તે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને સાથે જ તે વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે જોવા મળે છે। અત્યારે હાલમાં આપણે જે પાલડી બ્રિજ, જે રિવરફ્રન્ટ બ્રિજ કહેવાય છે, તે બ્રિજની નીચે આપણે ઊભા છીએ અને રિવરફ્રન્ટના દ્રશ્યો આપ હાલમાં જોઈ શકો છો। ખાલીખમ રિવરફ્રન્ટ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। રોજિંદા દિવસોમાં અને અત્યારે હાલમાં વીકેન્ડ જ્યારે શનિ રવિ કહેવાતો હોય ત્યારે લોકો અહીંયા આવતા હોય છે, બેસતા હોય છે, પોતાના પાર્ટનર સાથે અહીંયા આવતા હોય છે ફરવા માટે। પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે આ સમગ્ર જે વિસ્તાર છે, રિવરફ્રન્ટનો આ જે વિસ્તાર છે બ્રિજની નીચેનો, તે સમગ્ર જગ્યા પર અત્યારે ખાલીખમ જગ્યાઓ છે તો જોવા મળી રહી છે। ચોક્કસથી જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી અને સાથે જ તે વહેલી સવારથી જ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વિવિધ જગ્યાઓ ઉપર વરસાદ છે તે ત્યાં જોવા મળી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં છે ધીમી ધારે વરસાદ છે ને ઘણા વિસ્તારોમાં આવી જ રીતનું જે અત્યારે આ વરસાદ જોવો છો તેવો જોવા મળે છે। ત્યારે નોકરિયાત વર્ગ અને સાથે જ તે ભણતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો જે રોજિંદા દિવસોમાં બહાર આવતા હોય છે તેમને અત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક 4 જિલ્લાઓમાં જે ભારે સંભાવના હતી વરસાદની અને આગાહી જે કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી, તે ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન પટેલ સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।